નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત પ્રકરણ 5 સાતત્ય અને વિકલનીયતા ભાગ નંબર 18. મિત્રો, આગળના બંને ભાગમાં આપણે લઘુગણકીય વિકલનની રીતનો આપણે ઉપયોગ કર્યો છે કે જેની અંદર કેવા પદો હોય ત્યારે આપણે કેવી રીતે એનું વિકલન કરીએ છીએ તેનો આપણે અભ્યાસ કર્યો છે. એમાં સ્વાધ્યાય 5.5 ના 1 થી 7 દાખલા આપણે ગણેલા છે. અહીંયા દાખલા નંબર 8 નો આપણે અભ્યાસ કરવાનો છે. તો દાખલા નંબર 8. દાખલા નંબર 8 ની રકમ જોઈએ તો કે y બરાબર sin x raised to x plus sin inverse root x. હવે તમને રીત વિશે ખબર જ હશે. તો આપણે શું કરીએ છીએ, એકને u તરીકે એકને v તરીકે આપણે લઈએ છીએ. તો કે u બરાબર sin x raised to x અને v બરાબર sin inverse root x લેતા તો શું થાય, y બરાબર u plus v. હવે y બરાબર u plus v થયા તો આપણે x ને સાપેક્ષ વિકલન કરવું છે. તો માટે dy by dx equal to du by dx plus dv by dx થઈ શકે. ક્લિયર? તો આ જે આપણને પદ મળ્યું છે બરાબર, એ પદમાં આપણે શું કરવાનું છે, u અને v નું બંનેને x ને સાપેક્ષ વિકલન કરીને એમને અહીંયા સરવાળો કરવાનો છે. તો આને આપણે 1 નંબર આપી દઈએ. હવે જે u તરીકેનું પદ છે આપણે એને લખીએ અને એનું x ને સાપેક્ષ વિકલન કરવું છે. તો અહીં u બરાબર sin x raised to x. મિત્રો, અહીંયા એક x સ્વરૂપનું વિધેય છે, એના ઘાતમાં બીજું x સ્વરૂપનું વિધેય છે. બે વિધેયો ઘાત સ્વરૂપમાં છે. તો આપણે શું કરવું પડે, સૌથી પહેલા બંને બાજુ log લેવા પડશે. તો માટે log u બરાબર x into log sin x. બરાબર, આપણે આખા પદ માટે log લઈએ છીએ એટલે x હંમેશા ક્યાં આવશે, ગુણાકારમાં. એટલે આપણે એક સ્ટેપ ઘટાડવાનો અહીંયા પ્રયત્ન કરીએ છીએ. અહીંયા બે પદોનો હવે ગુણાકાર થઈ ગયો છે, એક પદ x અને બીજું પદ છે log sin x. હવે આપણે એનું x પ્રત્યે વિકલન કરીએ. x પ્રત્યે વિકલન કરતા ચલો x પ્રત્યે વિકલન કરીએ તો શું થાય, log u નું વિકલન 1/u into du by dx. ચલો આ બાજુ બે વિધેયો છે, ગુણાકારના નિયમ પ્રમાણે આપણે વિકલન કરવું પડશે. તો ગુણાકારના નિયમ પ્રમાણે પહેલા x નું વિકલન ધારો કે કરી લઈએ. તો x નું વિકલન કેટલું થશે, તો કે x નું વિકલન થશે 1. તો આ રૂ પદ એમનું એમ રહેશે, log of sin x પ્લસ હવે x ને આપણે એમના એમ રાખીએ છીએ, log of sin x નું આપણે વિકલન વિચારીએ છીએ. તો log of sin x નું log નું વિકલન વિચારીએ એટલે 1/sin થવાના, 1/sin x. હવે આ sin નું વિકલન આપણે વિચારીએ તો sin નું વિકલન થાય છે cos x. બરાબર, આપણે એક સાથે જ આખું એનું વિકલન કરી દીધું છે. હવેનું કામ, અહીંયા cos ભાગ્યા sin એટલે ત્યાં થઈ જશે cot વિધેય. u જે અહીંયા છે એ અહીંયા ગુણાકારમાં આવી જશે. તો માટે du by dx equal to u into log sin x plus x into cot x. x into cot x. હવે જે u છે, u ની જગ્યાએ આપણે શું કામ કરીએ, sin x raised to x. તો equal to sin x raised to x into log sin x plus x into cot x. બરાબર છે. તો આ થયું આપણને u નું વિકલન એટલે કે du by dx, જેને આપણે આપી દઈએ છીએ 2 નંબર. હવે જે v વાળું પદ છે એનું આપણે વિકલન વિચારીએ. તથા v બરાબર sin inverse of root x. sin inverse of root x છે તો આપણે એના આધારે વિકલન વિચારીએ. તો v નું વિકલન કેટલું થશે, તો જુઓ હવે અહીંયા જે પણ પદ તમને આપ્યું છે એ પદ માટે કોઈ જ log કે કશું લેવાની જરૂર નથી, કારણ કે અહીંયા સાદું વિધેય છે.
તો આપણે સાઇન ઇન્વર્સનું જે પ્રમાણે વિકલન કરીએ છીએ એ પ્રમાણે, પણ એમાં આપણે પાસે અહીંયા એક્સ હોય ત્યારે આપણે એવું વિકલન કરતા હોઈએ છીએ. રૂટ એક્સ હોય તો કંઈ નહીં, રૂટ એક્સ પ્રમાણે કરવાનું, પરંતુ બાજુમાં રૂટ એક્સનું વિકલન આપણે કરી દઈશું. તો ચલો બંને બાજુ એક્સ પ્રત્યે વિકલન કરતા, એક્સ પ્રત્યે વિકલન કરતા તો શું થશે? માટે ડીવી બાય ડીએક્સ ઇક્વલ ટુ, ચલો સાઇન ઇન્વર્સનું વિકલન 1/√1 માઇનસ એક્સ સ્ક્વેર નિયમ પ્રમાણે 1 માઇનસ રૂટ એક્સનો સ્ક્વેર. હવે બાજુમાં આપણે હજી રૂટ એક્સનું વિકલન કરવું પડે. આમ એક્સ હોય બરાબર છે આ જગ્યાએ, તો ફક્ત એકલા એક્સનું વિકલન 1 થાય એક્સને સાપેક્ષે, એટલે બાજુમાં કશું લખેલું હોતું નથી. પરંતુ અહીંયા રૂટ એક્સ છે તો એનું આપણે એ રીતે વિકલન કરવું પડે. ધારો કે અહીંયા એક્સ સ્ક્વેર હોય તો અહીંયા એક્સ સ્ક્વેરનો સ્ક્વેર કરવો પડે અને અહીંયા એક્સ સ્ક્વેરનું વિકલન કરવું પડે. તો ઇક્વલ ટુ 1/√1 માઇનસ, ચલો રૂટ અને સ્ક્વેર દૂર થશે એટલે 1 માઇનસ એક્સ. હવે રૂટ એક્સનું વિકલન તો મિત્રો આગળ પણ આપણે આવી ગયેલું છે, તો એ થશે 1/2√x. કયા નિયમ પ્રમાણે? તો x⁻1/2 છે, એટલે કે x⁻n વાળા નિયમ પ્રમાણે આપણે એનું વિકલન કરીએ તો n × x⁻n−1 એ પ્રમાણે આટલું આપણને વિકલન મળશે. તો આ જે રૂટ એક્સ છે એને આપણે અહીંયા અંદર લઈ જઈએ રા, તો ઇક્વલ ટુ 1/2 × x−x². ક્લિયર? તો આ થયું આપણા માટે 3 નંબર. હવે આપણી પાસે જે પણ પદ છે એમાં શું કામ કરવાનું છે? તો કે dy/dx તરીકે du/dx પ્લસ dv/dx, એટલે આ બંનેનો સરવાળો આની અંદર કરવાનો છે. એટલે કે 1, 2 અને 3 પરથી, 1, 2 અને 3 પરથી તો શું થાય? dy/dx ઇક્વલ ટુ, ચલો du/dx નું જે પદ છે તે મૂકી દઈએ, એટલે કે sin x⁻x ઇન્ટુ અહીંયા લખેલું જ છે log sin x પ્લસ x ઇન્ટુ cot x. ક્લિયર? ચલો એવી રીતે dv/dx તરીકે જોઈએ તો પ્લસ 1/2 × x−x². બરાબર છે? તો આ થઈ ગયું આપણા માટે dy/dx. તો મિત્રો રીતમાં આપણે આગળ ઉદાહરણ પણ સમજેલા છીએ. સ્વાધ્યાયના આપણે 8 દાખલાનો પણ આપણે આ રીતે અભ્યાસ કર્યો છે. હવે બાકીના જે દાખલા છે એ ડાયરેક્ટ આપણે રેફરન્સ બુકમાંથી સમજવા માટે ડાયરેક્ટ પ્રયત્ન કરીશું. તો દાખલા નંબર 9 થી આપણે રેફરન્સ બુકમાં સમજીએ છીએ. દાખલા નંબર 9. ચલો 9 ની રકમ તમે જુઓ તો અહીંયા આપણને y તરીકે જે વિધેય છે x⁻sin x છે અને sin x⁻cos x છે. બરાબર? હવે x⁻sin x અને sin x⁻cos x આપણા માટે જે બંને વિધેયો છે બંને ઘાતાંક સ્વરૂપના વિધેયો છે. એકને u તરીકે આપણે ધારી લીધા છે, બીજાને v તરીકે આપણે ધારી લીધા છે. એનો મતલબ કે y તરીકે શું થાય? u + v. એનું x પ્રત્યે વિકલન તો dy/dx તરીકે du/dx પ્લસ dv/dx, એને 1 નંબર આપ્યા. હવે જે u છે એનું આપણે વિકલન કરવું છે. તો x વાળું પદ છે એના ઘાતમાં પણ x વાળું પદ છે. જ્યારે આ સ્વરૂપ હોય ત્યારે આપણે શું કામ કરીએ છીએ? હંમેશા log લઈએ છીએ. બંને બાજુએ log લઈ લીધા છે. અહીંયા જે sin x છે ક્યાં આવશે? આગળ ગુણાકારમાં આવી જશે. તો sin x × log x થઈ ગયા. હવે અહીંયા sin x × log x થયા છે તો ત્યાં બંનેનો શું આવશે? ખરેખર જોઈએ તો એમનો ગુણાકાર થશે, sin x × log x. હવે આપણે એમનું x પ્રત્યે વિકલન વિચારવું છે. તો અહીંયા log u નું વિકલન 1/u du/dx. ચલો અહીંયા sin નું વિકલન કર્યું છે, બાજુવાળું પદ એમનું એમ રાખ્યું છે, પ્લસ sin એમના એમ રાખ્યા છે અને log નું વિકલન કર્યું છે. મતલબ ગુણાકારના નિયમ પ્રમાણે અહીંયા વિકલન માટેનું પદ લખ્યું છે. sin નું વિકલન થાય છે cos, log x એમના એમ, sin એમના એમ અને log x નું વિકલન થાય છે 1/x. સાથે u ને આપણે ગુણાકારમાં પણ લઈ જઈ શકીએ છીએ.
તો અહીંયા લખેલું છે યુ ત્યાં આવી ગયા અને વિકલન પ્રમાણે આપણે જોઈએ છીએ તો cos x ઇન્ટુ log x પ્લસ sin x ઇન્ટુ 1/x આપણે લખી શકીએ છીએ બરાબર। ચલો હવે યુની જગ્યાએ આપણે જે તે પદ મૂકી દઈએ। ચલો તો એ પ્રમાણે અહીંયા પદ લખ્યું છે તો આ થઈ ગયું આપણા એના માટેનું વિકલન જેને આપણે 2 નંબર આપ્યા છે। હવે v તરીકેનું જે આપણું પદ છે sin x રેઝ ટુ cos x તો અહીંયા પણ x ની ઘાતમાં x સ્વરૂપનું પદ છે તો અહીંયા પણ આપણે log લઈને જ કામ કરવું પડશે। તો આ બાજુ log v આ બાજુ log sin x રેઝ ટુ cos x cos ક્યાં આવશે ગુણાકારમાં તો cos x ઇન્ટુ log sin x થશે। હવે આપણે બંને બાજુનું વિકલન કરીએ છીએ x પ્રત્યે log v નું વિકલન 1/v dv/dx। ચલો અહીંયા વિકલન જોઈએ તો cos x નું વિકલન આ પદ એમનું એમ રાખ્યું છે પ્લસ cos એમના એમ રાખ્યા છે અને પાછળના પદનું વિકલન બરાબર। મિત્રો આપણે આ સ્ટેપ ન લખીને એના પછીનું સ્ટેપ લખશું તો પણ ચાલશે। ચલો હવે આ v ને ત્યાં ગુણાકારમાં મોકલી દીધા cos નું વિકલન માઇનસ sin x log ઓફ sin x નું વિકલન સોરી એ પદ એમનું એમ રહેશે પ્લસ ચલો આ cos એમના એમ log ઓફ sin x નું વિકલન જોઈએ તો log નું વિકલન જોવા જઈએ તો 1/sin x થશે અને sin નું વિકલન જોઈશું તો અહીંયા d/dx ઓફ sin x તરીકે લખેલું છે પણ d/dx ઓફ sin x એટલે ખરેખર શું થાય છે તો એ cos x થાય છે તો એ પ્રમાણે અહીંયા cos x પણ લખ્યું છે। v ની જે તે કિંમત આપણે અહીંયા મૂકી દઈએ છીએ એટલે ટૂંકમાં હું એમ તમને કહીશ મિત્રો કે આપણું આ જે પદ છે એને આપણે કાઢી દઈએ અને ડાયરેક્ટ આ પદ લખશું તો ચાલશે બરાબર। આપણે આગળ જે ચોપડામાં સમજાવેલું છે એ પ્રમાણે ગણવા માટે તમે પ્રયત્ન કરશો તો વધારે અનુકૂળ રહેશે। આની અંદર થોડાક સ્ટેપ વધારે લખી દીધા છે। ચલો v ની જગ્યાએ પદ મૂકી દીધું આ આખું પદ એનું એ લખ્યું છે અહીંયા cos ભાગ્યા sin કર્યા છે અને sin નું વિકલન કર્યું છે cos। હવે cos ભાગ્યા sin લખ્યા છે એટલે શું થવાના cot જ થવાના તો હું એમ કહું છું કે આ પદ આપણે આખું જ ડિલીટ કરી દઈએ તો આ પદ આખું એનું એ જ છે કારણ કે cos ભાગ્યા sin એટલે cot અને આનું વિકલન થઈ ગયું cos બરાબર બાકી આખું એનું એ। હવે તો જુઓ આ માઇનસ વાળું પદ હતું બરાબર તો એને આપણે ક્યાં લઈ ગયા પાછળ લઈ ગયા કારણ કે cos નું વિકલન હતું એટલે માઇનસ sin x છે તો માઇનસ વાળાને પાછળ લખી દીધું અને આ જે પદ હતું એને આપણે આગળ લખી દીધું છે એને નંબર આપ્યો છે 3 તો પરિણામ 1 2 અને 3 પરથી મતલબ આપણે જે du/dx મેળવ્યા છે dv/dx મેળવ્યા છે એ બંનેને dy/dx માં આપણે લખી દીધા છે બરાબર। તો પહેલું du/dx તરીકેનું જે જવાબ મળ્યો તો એ લખ્યો છે 2 નંબર ઉપરથી અહીંયા dv/dx તરીકેનો જે જવાબ મળ્યો તો એ લખ્યો છે 3 ઉપરથી 2 અને 3 નો આપણે સરવાળો કરીએ છીએ તો આપણને dy/dx મળે છે। તો આ છે આપણો પ્રશ્ન નંબર 9। ચલો પ્રશ્ન નંબર 10 10 ની રકમ આપણે જોઈએ તો મિત્રો અહીંયા 10 ની રકમમાં જો તમે ધ્યાનથી જોશો તો તમને દેખાશે કે x રેઝ ટુ x ઇન્ટુ cos x છે શું છે x રેઝ ટુ x ઇન્ટુ cos x અને પ્લસ x² + 1/x² - 1 આ રીતનું પદ આપણી પાસે છે એટલે અહીંયા અક્ષરો નાના છે માટે થોડુંક ધ્યાનથી જોવા માટે પ્રયત્ન કરજો। તો હવે u અને v આપણે જે ધારવા પડે છે એ પ્રમાણેનું આપણું કામ બરાબર તો u અને v આપણે કરીએ છીએ અહીંયા u + v લખી દીધા છે અહીંયા એમનું વિકલન વિચાર્યું છે u તરીકેનું જે પદ છે તે એમાં x ની ઘાત તરીકે આપણને આખું x સ્વરૂપનું જ પદ આપેલું છે તો બંને બાજુ log લેવાના એ ફાઇનલ છે બંને બાજુ log લઈ લીધા છે। અહીંયા જે ઘાતમાં પદ છે એ ક્યાં આવશે ગુણાકારમાં આવશે તો ગુણાકારમાં જે પદ આવે છે તો એમાં કેટલું પદ થવાનું છે તો તમે જુઓ કે x ઇન્ટુ cos x ઇન્ટુ log x આનો મતલબ એવો થયો કે ટોટલ 3 પદોનો ગુણાકાર થાય એક x ઇન્ટુ cos x અને ઇન્ટુ log x બરાબર છે તો આ આપણા માટે આખું પદ થયું છે। હવે આપણે આનું વિકલન વિચારવાનું છે log u નું તો log u નું આપણે વિકલન વિચારીએ તો 1/u du/dx અહીંયા 3 પદોનો ગુણાકાર છે તો 3 પદો માટે વિકલન કરવું છે ગુણાકારના નિયમ પ્રમાણે
તો જેવી રીતે 2 માટે આપણે વિકલન કરીએ છીએ એવી જ રીતે 3 માટે કે કોઈ એકનું વિકલન કરવાનું, બાકીના 2 એમના એમ રહેશે, પછી બીજાનું વિકલન કરો, પહેલું અને ત્રીજું એમનું એમ, અને પછી ત્રીજાનું વિકલન કરો, પહેલા 2 એમના એમ, એ રીતે. તો જુઓ અહીંયા એક્સનું વિકલન કર્યું છે, કોસ અને લોગ બંને એમના એમ રાખ્યા છે. પછી અહીંયા કોસનું વિકલન કર્યું છે, એક્સ અને લોગ એમના એમ રાખ્યા છે. અને અહીંયા લોગનું વિકલન કર્યું છે, એક્સ અને કોસ બંને એમના એમ રાખ્યા છે. બરાબર. હવે ચલો યુને આપણે પેલી બાજુ મોકલી દઈએ. અહીંયા વિકલન કરીએ છીએ તો એક્સનું વિકલન 1, કોસ અને લોગ બંને એમના એમ. ચલો પ્લસ એક્સ એમના એમ છે રાખ્યા, કોસનું વિકલન માઇનસ સાઇન એક્સ અને લોગ એક્સ છે તો લોગ એક્સ લખી દીધા, પ્લસ એક્સ અને કોસ એક્સ આપણે એમના એમ રાખ્યા છે અને લોગ એક્સનું વિકલન 1/x કર્યું છે. બરાબર. હવે યુની જે કિંમત છે એ એક્સ રેસ ટુ એક્સ ઇન્ટુ કોસ એક્સ આપણે મૂકીએ છીએ. કાઉન્સમાં પહેલું પદ કોસ એક્સ ઇન્ટુ લોગ એક્સ, ચલો બીજું પદ માઇનસ એક્સ ઇન્ટુ સાઇન એક્સ ઇન્ટુ લોગ એક્સ જે અહીંયા છે તે, અને ત્રીજું પદમાં એક્સ ઉડી જશે તો એકલા કોસ એક્સ. બરાબર. હવે અહીંયા કંઈ સાદુરૂપ આપવાનું હોય તો એ એટલે કે આ પદ અને આ પદ બંનેમાં કોસ એક્સ છે. શું છે? બંનેમાં કોસ એક્સ. તો ત્યાંથી કોસ એક્સ કોમન લઈ લીધા છે. તો અહીંયા લોગ એક્સ વધે, અહીંયા +1 વધે તો 1 પ્લસ લોગ એક્સ, પાછળનું પદ માઇનસ એક્સ સાઇન એક્સ ઇન્ટુ લોગ એક્સ. ક્લિયર? તો આ આપણા માટે થયો 2 નંબર. હવે એવી રીતે અહીંયા વી તરીકેનું આપણી પાસે પદ છે. તો વી તરીકેનું જે પદ છે એને તમે જુઓ તો એક એક્સ વાળા પદો છે, છેદમાં બીજા એક્સ વાળા પદો છે. ટૂંકમાં એમ કહીશ કે બંને એક્સ વાળા પદોનો શું છે? ભાગાકાર છે. હવે ભાગાકાર છે તો ત્યાં લોગ લેવાની કોઈ જરૂર નથી. બરાબર છે. આમ આપણે સાદી રીતે ભાગાકારના નિયમથી પણ વિકલન કરી શકીએ છીએ. બરાબર. અને જો તમે લોગ લેશો તો પણ ચાલશે. બંનેમાંથી તમને જે રીતે અનુકૂળ પડે છે એ રીતે તમે કરી શકો છો. કારણ કે આમનું જો લોગ લેશો તો એ બાદબાકી સ્વરૂપ થઈ જાય છે. અહીંયા જોઈ લો. હું તમને એમ કહીશ કે એના કરતાં બેટર છે કે તમે ત્યાં ભાગાકારનો નિયમ વાપરી દેશો તો એ વધારે અનુકૂળ પડશે. તો હું અહીંયા ભાગાકારના નિયમ વાપરીને તમને સમજાવું છું. v બરાબર x² + 1, v બરાબર x² + 1 અપોન x² - 1. ચલો આપણે એનું વિકલન કરીએ તો dv/dx તરીકે, ચલો પહેલું પદ કયું આવી શકે? તો કે છેદ એમનો એમ. અંશનું વિકલન કરીએ તો x² + 1 નું વિકલન એટલે 2x, નિયમ પ્રમાણે માઇનસ. હવે અંશ એમના એમ અને છેદનું વિકલન કરીએ તો એ પણ 2x અને છેદમાં છેદનો વર્ગ એટલે x² - 1/2. હવે અંશમાંથી 2x કોમન નીકળે છે તો 2x કોમન, તો કાઉન્સમાં શું વધે? આ રહ્યું x² - 1, આ માઇનસ અંદર જશે એટલે -x² - 1 અપોન x² - 1/2. બરાબર. x² ઉડી જશે, -1 અને -1 એટલે -2, -2 અને 2x એટલે થશે -4x અપોન x² - 1/2. ક્લિયર? તો આ પ્રમાણે આપણને dv/dx જે સરળતાથી મળી શકે છે. અહીંયા બુકમાં લોગ વાળી રીત તમને આપેલી છે તો એ લોગ વાળી રીત પ્રમાણે પણ તમે જે તે કામ કરી શકો છો. તો જુઓ પહેલા અહીંયા લોગ લઈ લીધા છે તો ભાગાકાર હતું તો બંને બાદબાકી સ્વરૂપે, પછી એનું વિકલન કર્યું છે, પછી આમનો લસા લીધો છે, લસા લઈને પછી સાદરૂપ આપ્યું છે અને પછી એમને જે તે જવાબ મળેલો છે. એટલે જે રીતે કરો બંનેમાંથી એ ચાલી જશે. તો એને આપણે 3 નંબર આપીએ છીએ. હવે 1માં 2 અને 3ની કિંમતો મૂકવાની છે જે દરેક દાખલામાં આપણે કરીએ છીએ એ પ્રમાણે. અહીંયા 2ની કિંમત આખી મૂકી દીધી છે, પ્લસ અને આ 3ની કિંમત તમે મૂકો છો પણ પ્લસ કરીને આ પદ માઇનસ છે એટલે ડાયરેક્ટ અહીંયા માઇનસ કરી દીધા છે, 4x અપોન x² - 1/2. તો આ પ્રમાણે પ્રશ્ન નંબર 10 છે. હવે આપણે પ્રશ્ન નંબર 11 જોઈએ. પ્રશ્ન નંબર 11માં પણ એ જ રીતે તમે રકમ ઉપર નજર કરશો તો દેખાશે કે x ઇન્ટુ cos x રેસ ટુ x પ્લસ x ઇન્ટુ sin x રેસ ટુ 1/x.
ઓકે, તો હવે એકને યુ તરીકે લેવાના છે, બીજાને વી તરીકે આપણે લેવાના છે. તો y બરાબર u પ્લસ વી, એમનું વિકલન કરીએ તો dy બાય dx તરીકે du બાય dx પ્લસ dv બાય dx થશે. ઓકે, તો આ પ્રમાણેનું આપણને પદ મળ્યું. હવે આને આધારે પછી એવું થાય કે આપણે યુનું વિકલન કરવું પડશે. તો યુનું વિકલન વિચારીએ તો તમે જુઓ એક્સ વાળા પદોની ઘાત તરીકે પણ એક્સ વાળું પદ છે. એનો મતલબ કે કમ્પલસરી લોગ વિચારવું પડે. તો આપણે યુમાં લોગનો ઉપયોગ કરીએ તો જુઓ જે યુ છે બંને બાજુ લોગ લીધા છે, તો આ એક્સ ક્યાં આવશે? ગુણાકારમાં આવશે. હવે મિત્રો જોજો, લોગની અંદર એક્સ ઇન્ટુ કોસ એક્સ છે. ટૂંકમાં આપણી પાસે ફક્ત ને ફક્ત બે જ વિધેયો થયા, એક એક્સ અને બીજું લોગ ઓફ એક્સ કોસ એક્સ. બરાબર, આ રીતે. તો હવે આપણે એ પ્રમાણે વિચારીએ તો લોગ યુ, ચલો આ જે પદ છે, હવે લોગની અંદર બે પદો છે, બરાબર, તો ત્યાં લોગ એક્સ પ્લસ લોગ કોસ એક્સ થઈ શકે છે. ચલો એક્સ બંને જોડે અલગ અલગ ગુણી દીધા છે અને હવે આપણે એમનું વિકલન કર્યું છે. તો વિકલનમાં લોગનું વિકલન તો તમને ખબર છે 1/u ઇન્ટુ ડીયુ બાય ડીએક્સ. એક્સ ઇન્ટુ લોગ એક્સનું ગુણાકારના નિયમ પ્રમાણે વિકલન વિચારવું પડશે. અહીંયા એક્સ ઇન્ટુ લોગ કોસ એક્સ, બરાબર, એનું પણ આપણે ગુણાકારના નિયમથી અહીંયા વિકલન વિચારવું પડશે. બરાબર, તો ચલો ડીયુ બાય ડીએક્સ, આ યુ ત્યાં જતા રહ્યા. ચલો એક્સ ઇન્ટુ લોગ એક્સનું વિકલન આપણે કરવું છે, તો લોગને એમના એમ રાખ્યા, એક્સનું વિકલન પ્લસ એક્સ એમના એમ રાખ્યા, લોગનું વિકલન પ્લસ આ જે પદ છે એનું વિકલન વિચારવું છે. તો પહેલા જે પદ આપ્યું છે એ પ્રમાણે લોગ ઇન્ટુ કોસ એક્સ એટલે લોગ ઓફ કોસ એક્સ એમના એમ રાખ્યા, અને એટલે જુઓ અહીંયા ફરક છે, લોગ ઓફ કોસ એક્સ, અહીંયા કોસ એક્સ લોગના કૌંસમાં છે. બરાબર, તો આપણે એ રીતે સમજીશું. ઇન્ટુ ડી બાય ડીએક્સ એટલે કે એક્સનું વિકલન. બરાબર, આ પદ એમનું એમ રાખ્યું છે, આનું વિકલન વિચાર્યું છે, પ્લસ હવે એક્સ એમના એમ રાખ્યા છે અને પાછળના પદનું આપણે વિકલન વિચારવું છે. ચલો ડીયુ બાય ડીએક્સ તરીકે યુની કિંમત મૂકીએ તો એક્સ ઇન્ટુ કોસ એક્સ રેસ ટુ એક્સ. ચલો કાઉન્સમાં લોગ એક્સ, ચલો એક્સનું વિકલન તો એ 1 થવાનું, એક્સ એમના એમ અને આ લોગ એક્સનું વિકલન 1/x પ્લસ ચલો આ લોગ કોસ એક્સ છે એ એમના એમ, બરાબર, અહીંયા ફરીથી થોડીક મિસ્ટેક છે, લોગ કોસ એક્સ, બરાબર, ઇન્ટુ 1 કોનું વિકલન? એક્સનું વિકલન 1 કર્યું છે, આ એક્સ એમના એમ. ચલો લોગ ઓફ કોસ એક્સનું વિકલન, તો કોસ એક્સનું લોગનું વિકલન 1/cos એક્સ અને કોસ એક્સનું વિકલન કેટલું થાય? માઇનસ સાઇન એક્સ થાય. બરાબર છે, તો એ માઇનસ સાઇન એક્સ અહીંયા લખ્યા છે ને પછીના સ્ટેપે. બરાબર, ચલો હવે એનું સાદુરૂપ આપીને કમ્પ્લીટ લખી દીધું છે. પહેલું પદ તો 1 પ્લસ લોગ એક્સ છે જ આને આધારે, અને બીજું જે પદ છે એ લખ્યું છે લોગ ઓફ કોસ એક્સ માઇનસ એક્સ ઇન્ટુ ટેન એક્સ, કારણ કે સાઇન અપોન કોસ એટલે શું થશે? ટેન થશે. અહીંયા હજી પણ એનું સાદુરૂપ આપ્યું છે, કારણ કે જે પદ છે એમાં આ એક લોગ એક્સ છે અને આ પદ લોગ કોસ એક્સ છે. તો લોગ એક્સ ઇન્ટુ લોગ કોસ એક્સ બંનેમાંથી લોગને બહાર લીધા છે, તો એક્સ ઇન્ટુ કોસ એક્સ. ટૂંકમાં લોગમાં બે સરવાળાના પદો છે, તો લોગની અંદર એ પદોનો શું થશે? ગુણાકાર થશે. તો અહીંયા એવું કામ આપણે કરેલું છે. તો આ આપણને મળ્યું ડીયુ બાય ડીએક્સ. ચલો એવી જ રીતે વી માટે વિચારીએ તો વી તરીકેનું પદ એક્સ ઇન્ટુ સાઇન એક્સ રેસ ટુ 1/x છે, લોગ લઈ લીધા છે, બરાબર, 1/x આગળ આવી ગયા છે. હવે અહીંયા પણ બંનેનો ગુણાકાર હતો તો એ પ્રમાણે અલગ અલગ પદો લખી દીધા છે, જેવું ઉપરમાં કામ કર્યું હતું યુમાં એવું જ. હવે આ પદ જે છે એનું આપણે વિકલન વિચારવાનું થાય. બરાબર, તો આનું આપણે વિકલન વિચારવું છે, તો લોગ વીનું વિકલન શું થશે? 1/v ઇન્ટુ ડીવી બાય ડીએક્સ. એ રીતે, તો ચલો એ રીતે સમજીએ. 1/v ડીવી બાય ડીએક્સ, ચલો આ પદનું વિકલન અને આ પદનું વિકલન.
ચલો 1/v dv/dx તરીકે આ જે પદ છે એમાં આ પદ અને આ પદ બંનેનો ગુણાકારના નિયમ પ્રમાણે આપણે વિકલન વિચારવાનું છે. તો અહીંયા એમને ગુણાકાર પ્રમાણે વિકલન વિચાર્યું છે. નહીતર મિત્રો તમે ત્યાં ભાગાકારનો નિયમ પણ વિચારી શકો છો. ક્લિયર? તો આપણે બંનેમાંથી તમને જે રીતે અનુકૂળ પડે તો ચલો આપણે કામ કરીએ, આપણે ભાગાકારના નિયમ પ્રમાણે જ એને સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર છે? તો હું એમ કહીશ કે આપણું જે પદ છે એ કેવું છે કે log v બરાબર log x upon x પ્લસ log sin x upon x. આ પ્રમાણેનું આપણું પદ હતું જે અહીંયા છેલ્લે આપણે જોયું છે એના આધારે. બરાબર? અહીંયા જે પદ છે એના આધારે. હવે આનું મારે x ને સાપેક્ષ વિકલન કરવું છે. તો આનું હું x ને સાપેક્ષ વિકલન કરું છું તો તમે જોજો શું થાય છે. x પ્રત્યે વિકલન કરતા. તો x પ્રત્યે આપણે વિકલન કરીએ છીએ તો સ્વાભાવિક છે કે એ પ્રમાણે આપણે વિચારી શકીએ. તો log v નું વિકલન 1/v dv/dx. ચલો અહીંયા ભાગાકારના નિયમથી આપણે વિકલનનું વિચારવું પડશે. તો ભાગાકારના નિયમ પ્રમાણે તો છેદ m નો m, અંશનું વિકલન એટલે 1/x માઇનસ ચલો અંશ m ના m અને છેદ એટલે કે x નું વિકલન થશે 1/છેદનો વર્ગ. આ પહેલા પદનું વિકલન થઈ ગયું. ચલો પ્લસ હવે બીજા પદનું વિકલન આપણે વિચારીએ. સૌથી પહેલા છેદ m નો m, અંશનું વિકલન એટલે log sin x નું વિકલન. તો log sin x નું વિકલન કરવું છે તો log નું વિકલન વિચારીએ તો 1/sin x અને sin નું વિકલન વિચારીએ છીએ તો cos x માઇનસ હવે અંશ m નો m એટલે કે log sin x m ના m અને છેદ એટલે કે x નું વિકલન થશે 1/છેદનો વર્ગ. બરાબર? તમે જુઓ x અને x ઉડી જશે એટલે 1 માઇનસ log x અને છેદમાં x નો વર્ગ. ચલો પ્લસ ચલો આ પદ જે છે તો x cos ભાગ્યા sin એટલે શું થાય? cot x થશે. ચલો બાજુમાં માઇનસ log sin x અને છેદમાં x². ક્લિયર? તો આ પ્રમાણે હવે બંનેના છેદમાં x છે તો આપણે શું કામ કરીએ? આખાના છેદમાં x કરી દઈએ. 1 માઇનસ log x પ્લસ x cot x માઇનસ log sin x છેદમાં x². હવે મિત્રો એક આ પદ માઇનસ log x છે, આ પદ માઇનસ log sin x છે. બંને પદો માઇનસ છે અને પાછું log છે. તો આપણે શું કરીએ? બંનેમાંથી હું માઇનસ કોમન કાઢું છું તો બંનેમાં શું થશે? સરવાળો થશે. તો કે 1 પ્લસ x cot x માઇનસ કૌંસમાં log x પ્લસ log sin x છેદમાં x² થશે. હવે આ બંને પદો જે છે એમને આપણે ભેગા કરી દઈએ તો 1 પ્લસ x cot x માઇનસ log ચલો લોગમાં બંને પદોનો સરવાળો છે એટલે શું લખાય? log x sin x અને છેદમાં થશે x², જેને આપણે કયો નંબર આપીએ છીએ? 2 નંબર. તો મિત્રો આ પ્રમાણે આપણે એનું વિકલન વિચારી શકીએ છીએ. તમે અહીંયા જુઓ તો પણ એ જ પ્રમાણેનું તમને પદ આવેલું છે. બરાબર? હવે અહીંયા જે આખું વિકલન વિચાર્યું છે એ આ પદનું આપણે વિકલન વિચાર્યું છે. એમાં આ v ને આપણે ત્યાં લઈ જવાના છે તો એ સોરી એ પદ લખવાનું રહી ગયું છે. તો શું કરી શકાય? dv/dx બરાબર v કૌંસમાં આખું પદ આપણે લખી શકીએ. ચલો એ v જે છે એ v ની કિંમત આપણે અહીંયા મૂકી દેવાની છે. બરાબર છે? અથવા એ v ત્યાંના ત્યાં રાખો, છેલ્લા સ્ટેપે આપણે ખાલી કિંમત મૂકી દો તો v કૌંસમાં અહીંયા v કૌંસમાં અને હવે આ છેલ્લું સ્ટેપ આવે છે તો એ છેલ્લા સ્ટેપે આપણે v ની કિંમત મૂકી દઈએ. તો v ની કિંમત કેટલી હતી આપણી પાસે? તો v ની કિંમત છે x sin x raised to 1/x. આટલી છે આપણા માટે v ની કિંમત. ઓકે?
તો આ પ્રમાણે, તો આ આપણને આખું ડીવી બાય ડીએક્સ આટલું મળ્યું છે. તો હવે એ ડીવી બાય ડીએક્સ અહીંયા આપણી પાસે છે, જોઈ લેજો. ક્લિયર? હવે ડીયુ બાય ડીએક્સ અને ડીવી બાય ડીએક્સ એ બંનેનો સરવાળો કરીશું એટલે આપણને આ રીતનું પદ મળી જશે. ઓકે, તો મિત્રો અહીંયા બુકમાં થોડુંક લેન્ધી આપ્યું છે એમ કહી શકાય, પરંતુ તમે જાતે ગણો તો એને ખૂબ સરળતાથી અને ટૂંકમાં પણ એને લખી શકો છો. હવે બાકીના અહીંયા જે દાખલા આપ્યા છે એમને હું અહીંયા ફટાફટ તમને રિવાઇઝ કરાવી દઉં છું, તમે ધ્યાનથી જોઈ લેજો. પ્રશ્ન નંબર 12. પ્રશ્ન નંબર 12 ની અંદર તમે રકમ જોશો તો x⁻y પ્લસ y⁻x ઇક્વલ ટુ 1 છે. અહીંયા x⁻y મતલબ એને અલગ વિચારવું પડે, y⁻x તો એને પણ આપણે અલગ વિચારવું પડે, એકને u તરીકે એકને v તરીકે લેવા પડે, તો u પ્લસ v ઇક્વલ ટુ 1 થાય. વિકલન કરીએ du બાય dx પ્લસ dv બાય dx ઇક્વલ ટુ 0. એનો મતલબ કે આનું આપણે હવે લોગને આધારે વિકલન વિચારવું પડશે, આનું પણ હવે લોગને આધારે વિકલન વિચારવું પડશે. લોગને આધારે એટલે કે લોગ લઈને એનું વિકલન વિચારવું પડે. તો જુઓ, u બંને બાજુ લોગ લીધા છે, બરાબર. y ઘાતમાંથી ગુણાકારમાં આવી ગયા, એનો મતલબ કે y ઇન્ટુ log x થઈ ગયા. ચલો, બંનેનું આપણે વિકલન સામાન્ય રીતે જે પ્રમાણે વિકલન કરીએ છીએ એ જ પ્રમાણે એનું વિકલન અહીંયા કરી દીધું છે ગુણાકારના નિયમ પ્રમાણે, અને u મૂકીને x⁻y લખી દીધા છે. એવી રીતે v નું વિકલન તમે જુઓ તો સેમ ટુ સેમ, કોઈ જ ફેરફાર નહીં. જે પ્રમાણે ઉપરનું વિકલન કર્યું છે એ જ પ્રમાણે એનું વિકલન થાય છે. એને 3 નંબર આપ્યો. હવે 1, 2 અને 3 પરથી du બાય dx તરીકે અહીંયા કિંમત મૂકી, dv બાય dx તરીકે અહીંયા કિંમત મૂકી, ઇક્વલ ટુ 0. આની અંદર x⁻y ને ગુણી દીધા છે, બરાબર. જોઈ લેજો અહીંયા એમાંથી x ની એક ઘાત આના કારણે ત્યાં ઓછી કરેલી છે, એટલે શું થશે કે જે પણ પદ છે એ પદ માટે જોજો અહીંયા આને થોડુંક અલગ રીતે પણ લખી દીધું છે. એટલે પ્રથમ પદ જે છે, સમજો x⁻y ગુણાય છે આને, તો એ પદ અહીંયા છે x⁻y ઇન્ટુ log x ઇન્ટુ dy બાય dx, મતલબ આ રહ્યું પદ, આ પહેલું પદ આપણા માટે. ચલો, હવે આ જે પદ જે છે ને એને અહીંથી લખ્યું છે, આ પદ અહીંયા ગુણાય તો શું થાય, x અહીંયા એક ઘાત ઓછી થશે એટલે y⁻x-1 ઇન્ટુ dy બાય dx, અને એ બંને પદમાંથી dy બાય dx કોમન લઈ લીધા છે. બાકીના જે બે પદો છે એમને પેલી બાજુ લખી દીધા છે. એટલે જો આ પદ અહીંયા જશે તો x ની એક ઘાત ઘટશે એટલે કે y-1 ઘાત થશે, તો એ અહીંયા લખી દીધું છે. અને બીજું આ પદનો ગુણાકાર જેને અહીંયા લખ્યો છે, બંનેમાંથી dy બાય dx ને કરતા બનાવ્યા આ રીતે. એટલે ટૂંકમાં જો તમે અહીંયા એક સ્ટેપ ધારો છો તો એને વધારે લખી શકો છો. કેમ? આ x⁻y ને બંને પદમાં ગુણી દો, અહીંયા y⁻x ને બંને પદમાં ગુણો, અને પછી dy બાય dx વાળા પદોમાંથી dy બાય dx કોમન કાઢો અને બાકીના બે પદો પેલી બાદ લઈ જાઓ, બરાબર. એટલે ગુણાકાર વાળું એક સ્ટેપ તમે વધારે લખી શકો છો. ચલો, એવી રીતે પ્રશ્ન નંબર 13. તો મિત્રો બંને ઇક્વલ છે અને બંને સાઈડ એક સમાન જેવા પદો છે, તો બંને બાજુ લોગ લેવાનું છે અને ડાયરેક્ટ પછી એમનું વિકલન કરી દેવાનું છે. બંને બાજુ લોગ લીધું છે, ઘાત ગુણાકારમાં આવી ગઈ છે અને ગુણાકારના નિયમ પ્રમાણે બંને બાજુ વિકલન, એટલે આ બાજુનું પદ આખું વિકલન અહીંયા લખ્યું છે ગુણાકારના નિયમથી, આનું વિકલન ગુણાકારના નિયમથી અહીંયા લખ્યું છે. અને પછી જે વિકલન આખું બને છે એમાંથી dy બાય dx વાળા પદો આપણે ભેગા કરીએ. જોજો, અહીંયા જે પદ છે એમનું એમ રાખ્યું છે, અને પછી dy બાય dx વાળા પદો આ બંને છે તો એને આ બાજુ ભેગા કર્યા છે, એના સિવાયના પદો પેલી બાજુ લઈ ગયા છે, અને પછી dy બાય dx ને કરતા બનાવવાનો પ્રયત્ન કર્યો છે. અને તો મિત્રો હવે એવું સાદું રૂપ તો તમને ખબર જ છે અને તમને સારી રીતે આવડે પણ છે, બરાબર. ચલો, એવી રીતે પ્રશ્ન નંબર 14. તો પ્રશ્ન નંબર 14 ની રકમ જ સમજાવી દઉં છું ખાલી. cos x⁻y બરાબર cos y⁻x. તો જો અહીંયા પણ એવી જ રીતે તમારે બંને બાજુએ શું કરવું પડશે, લોગ લેવું પડશે અને લોગનો ઉપયોગ કરીને પછી બંનેનું વિકલન કરવું પડશે. તો એનો મતલબ બંને બાજુ તમે વિકલન કરો છો તો આ બાજુ પણ ગુણાકારનો નિયમ, એટલે કે y ઇન્ટુ log cos x, આ બાજુ x ઇન્ટુ log cos y.
બંને બાજુ વિકલન કરો છો તો ગુણાકારના નિયમ પ્રમાણે જો તમે વિકલન કરશો તો આ પ્રમાણેનું તમને આખું પદ મળશે અને આ રીતે dy/dx પણ મળશે. ચલો હવે પ્રશ્ન નંબર 15 xy બરાબર e⁻x - y. જુઓ અહીંયા e⁻x - y છે, બરાબર છે. તો તમે બંને બાજુએ log વિધેયનો ઉપયોગ કરો છો તો બંને બાજુ logનો ઉપયોગ કરશો તો શું થશે? તો આ બાજુ જે ઘાતવાળું પદ છે એ આખું દૂર થશે અને એકલું x - y થશે. ટૂંકમાં આર્યું પદ આવશે એવું કહી શકાય, કારણ કે log e અને બેઝ e હોય તો એનું મૂલ્ય 1 થશે અને જે x - 1 છે એ જ આપણને મળે. ક્લિયર? તો એ રીતે આ બાજુએ log xy છે તો log x plus log y લખેલું છે અને પછી આપણે એમને જે સામાન્ય રીતે વિકલન કરીએ છીએ એ રીતે એમનું વિકલન કરવાનું છે. ક્લિયર? વિકલન કરીને પછી dy/dx વાળા જે બે પદો છે, આ પદ અને આ પદ, તો આ પદને આપણે આ બાજુ લાવીને બંનેમાંથી dy/dx કોમન કાઢીએ છીએ. આ 1 છે, 1/x પેલી બાજુ જશે, dy/dx y plus 1/y અને dy/dx ને આપણે કરતા બનાવીએ તો આપણને આ રીતનો જવાબ મળશે. ચલો એ રીતે પ્રશ્ન નંબર 16. પ્રશ્ન નંબર 16માં તમને એક આખું વિધેય આપ્યું છે કે જેની અંદર 4 જુદા જુદા પદોનો ગુણાકાર છે અને એમનું વિકલન શોધવાનું છે. હવે મિત્રો 4 પદો હોય એમના ગુણાકારમાં તો આપણે શું કરીએ છીએ? બંને બાજુ log લઈએ છીએ, log પ્રમાણે એમનું વિકલન કરીએ છીએ. બરાબર? રીત તમને ખબર છે કે જ્યારે આવી રીતે વધારે પદોનો ગુણાકાર હોય ત્યારે આપણે કયું કામ કરવાનું છે તે એ પ્રમાણે વિકલન કરીએ છીએ અને એનું વિકલન આપણે આ રીતે મેળવીએ છીએ. બરાબર? fx તરીકે ગુણાકારમાં પદ આવશે, એને લખ્યું છે, પેલું વિકલન અહીંયા લખી દીધું છે. તમને નથી સમજાતું તમે સ્ટોપ કરીને પણ એને સમજી શકો છો. અને આ થયું એનું વિકલન. હવે મિત્રો એની રકમમાં છે કે f'1 શોધવાના છે. તો જ્યાં જ્યાં x આપ્યા છે એ x ની જગ્યાએ આપણે શું કર્યું છે? 1 મૂક્યા છે. બરાબર? અને 1 મૂકીએ છીએ, આ જગ્યાએ પ્લસ નથી પણ ગુણાકાર છે. 1 મૂકીએ છીએ આપણે બધી જગ્યાએ, તો એ પ્રમાણે સાદુરૂપ આપતા આપણને એનો જવાબ કેટલો મળશે? 120 એનો જવાબ મળશે. અને છેલ્લે પ્રશ્ન નંબર 17 અને 18 હું આની અંદર બતાવી દઉં છું, એને હું સમજાવતો નથી કારણ કે જુદી જુદી 3 રીતે ઉપયોગ કરવાનો છે આનો. તો પહેલી ગુણાકારના નિયમથી, મતલબ ગુણાકારના નિયમથી એટલે જે આપણે સાદું ગુણાકારનો નિયમ વાપરીએ છીએ એ કે એકનું વિકલન, બીજું વિધેય એમનું એમ, બીજું એમનું એમ, પહેલાનું વિકલન, એ રીતે. તો જો એ રીતે એમનો જે બી જવાબ આવશે તે. પછી બીજું ગુણાકાર કરીને એક જ બહુપદીમાં ફેરવીને, તો સમજો આ જે આખી બહુપદી પદ છે એમનો આખો ગુણાકાર કરી દો તો આખી એક જ બહુપદી બનાવી અને પછી એમનું તમે વિકલન કરી શકો છો. તો એમના વિકલન દ્વારા તમને આટલો જવાબ મળે છે. અને ત્રીજું, બે પદો છે તો લોગનો ઉપયોગ કરીને, મતલબ બે પદો છે એમની ઉપર લોગ એપ્લાય કરશો તો શું થશે? સરવાળો થશે. સરવાળો કરો છો અને પછી આપણે એમનું સાદુરૂપ આપવાનું છે વિકલનની અંદર અને સાદુરૂપ આપીને લસા લેવાનો છે અને લસા લઈને અંતે તમારે dy/dx જે મેળવવાનો થશે તો એ dy/dx. તો ટોટલ 3 પ્રકારે આપણે કહીએ, અહીંયા જુઓ લસા લઈને સાદુરૂપ આપવાનું છે. તો 3 પ્રકારે કહીએ તો બધી જ રીતના ઉપયોગથી સમાન જવાબ જ મળશે, એટલે કે એમનો જવાબ એક જ સરખો રહે છે. અને છેલ્લે પ્રશ્ન નંબર 18. તો u, v, w આ બધા વિધેયો છે. બરાબર? ટૂંકમાં 3 વિધેયનો ગુણાકાર માટે આવું પદ થાય છે. તો એ આપણને જે રકમ આપી છે એ રકમ પ્રમાણે કહીએ તો વિકલનના ગુણાકારના નિયમ અને બીજું લઘુ ગણકની રીતથી બતાવવાનું છે. તો જો અહીંયા ગુણાકારના નિયમનો ઉપયોગ કર્યો છે વિકલનના, જોજો બે જૂથ કર્યા છે, એક અને એક અહીંયા બીજું જૂથ. તો 2 વાળા નિયમનો ઉપયોગ કરીને આપણે અહીંયા ગુણાકાર કર્યો છે જે મળે છે તે. અને લઘુ ગણકીય વિકલનનો ઉપયોગ કર્યો છે, એટલે કે લોગ વાળી રીતથી પણ અહીંયા ઉપયોગ કરી જોયો છે. બરાબર છે? તો પણ આપણને એમનો જવાબ એટલો જ મળે છે. તો મિત્રો આ હતું આપણું સ્વાધ્યાય 5.5. આશા રાખું છું કે 5.5ના બધા જ દાખલા તમે સારી રીતે સમજ્યા હશો અને
પાછળથી જે પણ દાખલાઓ તમને ફટાફટ મેં બતાવી દીધા છે એને પણ તમે વ્યવસ્થિત રીતે સમજી લેશો એવી હું આશા રાખું છું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.